મારું નામ જગદીશ રમણલાલ કાપડિયા છે. હું આજવા રોડ પર વડોદરા શહેરમાં રહું છું. હું તારીખ 9/8/2026 રોજ મારા ભાઈની ખબર અંતર પૂછવા માટે આવેલ હતો ગુપ્તાનગર એરિયામાં, અમદાવાદ. ત્યાંથી ખબર અંતર પૂછીને જમીને મેં રિટર્ન થવા માટે CTM માટે રિક્ષા પકડી તો ત્યાં રિક્ષામાં 2 પેસેન્જર ઓલરેડી બેઠેલા હતા. 2 લેડીઝ હતી. 2 લેડીઝ બેઠી હતી અને એ લોકો થોડા શંકાસ્પદ લાગતા હતા, પણ મારે જવાની ઉતાવળ હતી એટલે મેં ઇગ્નોર કર્યું. મેં પછી થોડા આગળ વધ્યા અને ઓક્ટ્રોય નાકા જે ડમ્પ યાર્ડ જે છે એની પહેલા જે આવે છે પેલું ગળનારા જેવું અમદાવાદમાં સાબરમતી બ્રિજ, ત્યાંથી મને એ લોકોએ કંઈક સૂંઘાડી દેવામાં આવેલ. ત્યાંથી પછી મેં ભાન ભૂલ્યો ને તો મારે જવાનું હતું CTM, પણ રિક્ષાવાળાએ મને ઉતાર્યો નારોલ ઉતાર્યો અને મને બાકડા પર બેસાડી દીધો કે ભાઈ લો. હવે હું એકદમ હોશમાં હતો ને, મને એ લોકોએ કંઈક સૂંઘાડી દીધેલું હતું તો સૂંઘાડી દીધું. પછી મેં હોશમાં આવ્યો નહીં. પછી મેં ઉઠ્યો તો મેં એવું વિચાર્યું કે રિક્ષામાં બેઠો તો મેં બાકડા પર ક્યાંથી આવી ગયો. પછી મેં કીધું હશે હવે કંઈક પ્રોબ્લેમ હશે કે ગમે તે થયું હશે, મને એકદમ ખ્યાલ નહીં, હોશ હતો નહીં. પછી હું બાકડા પરથી ઊભો થઈને બીજું સાધન પકડ્યું. ત્યારે મેં જ્યારે સાધનવાળાને ભાડું આપવાનું આવ્યું ત્યારે મારા ખિસ્સામાં મેં હાથ નાખ્યો તો મારું પાકીટ હતું નહીં. તો મેં કીધું કદાચ કંઈક પડી ગયું હશે કે એવું વિચાર્યું. પછી મેં કીધું ચલો ગૂગલ પે કરી દઈએ આપણા મોબાઈલમાંથી, કશો વાંધો નહીં. તો ગૂગલ પે જ્યારે કરવામાં આવ્યું ત્યારે મારા ફોન બી ગાયબ મારો. તો હું એકદમ ગભરાઈ ગયો આ રીતે કે આ શું થઈ ગયું. પછી મેં જ્યારે તપાસ કરી ઊંડાણપૂર્વક ત્યારે મને ખબર પડી કે મારા ખિસ્સામાં મારું ATM કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મારું ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ SBI નું મારું એ બી લૂંટાયું અને 10,000 રોકડા એની સ્લીપ પણ મારી પાસે છે. એ બી હું રજૂ કરવા તૈયાર છું. આ અમદાવાદ પોલીસને વિડીયો બતાવવાનું કારણ એ છે કે જાહેર જનતા સાથે આ રીતે બહારથી અમે આવીએ તો સામાન્ય માણસનું શું. તો હું પોલીસને એટલું જ જણાવવા માંગીશ કે મને આ બધી ચોરી થયેલી જે મારી વસ્તુઓ છે એને મને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અત્યારે. અને મેં નારોલ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાવવા ગયો તો એ લોકોએ કાચી અરજી લીધી અને મારો iPhone 15 પ્લસ કલર વ્હાઇટ ફોન મારો, તો આઈફોન જેવો ફોન ચોરી થઈ જાય તો આ ગંભીરતાપૂર્વકની બાબત છે. તો પોલીસે આની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને મારી જોડે જે FIR લેવાની હતી એ લીધી નહીં. FIR લખવી પડે કે આટલી ગંભીરતા મારી જોડે ઘટના ઘટી ગઈ મારી અમદાવાદમાં. તો એ લોકોએ કાચી અરજી લીધી અને લૂંટની તો કંઈ મેન્શન કર્યું જ નહીં એ લોકોએ, નારોલ પોલીસે. તો હું પોલીસને એટલું જ જણાવવા માંગીશ કે તમે પેટ્રોલિંગ વધારો તો હું અમદાવાદ પોલીસને એ જ જણાવવા માંગીશ કે જાહેર જનતા સાથે આવું ના થાય બીજી વાર. મારી જોડે જે ઘટના ઘટી તો વ્યવસ્થા, પેટ્રોલિંગ વધુ સઘન અને ઊંડાણપૂર્વક તપાસ થાય આની જે મારી જોડે ઘટના ઘટી. મારો ફોન આખો નોકરીનું ને બધું એની પર જ ચાલતું હતું. હવે એ લૂંટાઈ ગયું તો હું હવે ક્યાં જઉં? પોલીસ જોડે જ જઈશ ને, હું ક્યાં જઉં બીજે? હવે હું રહું વડોદરા. હવે કાચી અરજી લે અને FIR ના થાય તો એનું પોલીસને તો મદદરૂપ થવું જોઈએ ને, સામાન્ય માણસને. હવે પોલીસ જ રક્ષક જ આવી રીતે રક્ષા નહીં કરે તો શું થશે સામાન્ય માણસનું? તો હું પોલીસ સ્ટેશનમાં એટલી જ વિનંતી કરવા માંગીશ કે મારી FIR જલ્દથી જલ્દ લઈ લો. બસ હું આટલું જ કહેવા માંગીશ વિડીયોના માધ્યમથી. અમદાવાદની જનતાને પણ મારે જણાવવાનું કે જાહેર સ્થળો પર આવી રીતે પોતાનું પાકીટ, મોબાઈલ, પોતાની કિંમતી ચીજ વસ્તુ, દાગીના સાચવીને રાખવા. તો જે પ્રકારે મારી જોડે જે ઘટના ઘટી એ તમારી જોડે બી કાલે ઘટના ઘટી શકે છે. તો હું તમને એ જ જણાવવા માંગીશ કે તમે પણ સાવચેતી રાખો. હું તો આજે વડોદરાનો છું, મને તો એટલું ખ્યાલ નહીં અમદાવાદનું, પણ તમે સાચવો. જાહેર જનતાને હું એટલું જ જણાવવા માંગીશ વિડીયોના માધ્યમથી. અજાણ્યા વ્યક્તિ પર ભરોસો રાખવો નહીં અને કોઈ પણ રાતે
2 થી 3 વાગ્યાના ગાળામાં તમે કામ વગર નીકળશો નહીં. હું તો કહું છું અમદાવાદ સેફ નથી.